મિત્રો, રેશમા નામની એક મહિલા હતી. તેની ઉંમર 38 વર્ષની આસપાસ હતી. રેશમા પાસે એક ઘર હતું જે તે ભાડે આપતી હતી. એક દિવસ એક 24 વર્ષનો છોકરો તેમના ઘરે આવે છે અને રેશમાને કહે છે કે તેને ભાડે રૂમ જોઈએ છે. હવે રેશમા તે છોકરાને તેના ઘરમાં ભાડે રાખે છે. હવે જ્યારે 2 દિવસ પસાર થાય છે, રેશમા વિચારે છે કે આ છોકરા પાસેથી એડવાન્સ ભાડું લઈએ. જ્યારે રેશમા તે છોકરાના રૂમની નજીક જાય છે ત્યારે તેનો દરવાજો બંધ હતો. હવે રેશમા વિચારે છે કે તેને બારીમાંથી કહી દઉં. પછી રેશમા જ્યારે તે છોકરાને બારીમાંથી જુએ છે ત્યારે આ છોકરો તેના ફોનમાં બ્લુ ફિલ્મ જોઈ રહ્યો હતો અને કંઈક વિચિત્ર કામો પણ કરતો હતો. રેશમા લગભગ 5 મિનિટ સુધી તે છોકરાને જોવે છે અને જ્યારે તે પોતાને સહન કરી શકતી નથી ત્યારે તે છોકરાના રૂમમાં જાય છે. હવે જ્યારે આ છોકરો તેની મકાન માલિકને જોવે છે ત્યારે તે દંગ રહી જાય છે. તે તેના હોશ ગુમાવી દે છે. ત્યારે રેશમા તેને કહે છે કે આ તે વિડીયો છે જે તમે જોઈ રહ્યા હતા. મને પણ એવો વિડીયો જોવો બહુ ગમે છે. તમે પણ મારી સાથે આ વિડીયો જોઈ શકો છો. પછી તે બંને એક જગ્યાએ બેસી જાય છે અને વિડીયોનો આનંદ માણવાનું શરૂ કરી દે છે. હવે રેશમા સહન કરી શકતી ન હતી. ત્યારબાદ રેશમા તે છોકરા સાથે ખોટી હરકતો કરવા લાગે છે. હવે આ છોકરો સમજે છે રેશમા શું ઈચ્છે છે. પછી આ છોકરો રેશમા સાથે સંબંધ બાંધવા લાગે છે. તે છોકરો પ્રેમ એટલો જોરશોરથી કરે છે કે તેનાથી રેશમાની હાલત ખરાબ થઈ જાય છે. હવે બંને અતિ આનંદ માણી રહ્યા હતા. આ છોકરો લગભગ અડધો કલાક તેની સાથે સંબંધ બનાવે છે અને જ્યારે તે થાકી જાય છે ત્યારે તે ત્યાં જ સૂઈ જાય છે. હાલમાં બંનેનું આ કામ લગભગ 3 મહિના સુધી ચાલે છે. 3 મહિના પછી આ મહિલા, જેનું નામ રેશમા છે, તે આ છોકરા સાથે કંઈક એવું કરે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. હા મિત્રો, આજે આ ઘટના સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. એટલા માટે તમે આ વિડીયોમાં અંત સુધી જોજો, કારણ કે તમે આ ઘટનામાંથી એક મોટો પાઠ શીખવાના છો અને સાથે સાથે મજા પણ કરવાના છો. આ પહેલા વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખરેખર મિત્રો, આ એક સત્ય ઘટના દિલ્હીની છે, જ્યારે રેશમા નામની એક મહિલા રહેતી હતી જે લગભગ 38 વર્ષની હતી. તેના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. તેને એક પુત્રી છે જેની ઉંમર 18 વર્ષની આસપાસ હતી. હાલમાં તે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. રેશમા પાસે ઘર છે. તે ઘરમાં 5 રૂમ છે. તેણે પોતાના રહેવા માટે 2 રૂમ રાખ્યા હતા અને 3 રૂમ હજુ ખાલી હતા. તેને આસપાસના લોકોને કહ્યું હતું કે તેના 3 રૂમ ખાલી છે. જો કોઈ ભાડૂત આવે તો કૃપા કરીને મને જણાવો. મારે તે રૂમ ભાડે આપવા છે. મિત્રો, થોડા દિવસો પછી બિહારી છોકરો દિલ્હી આવે છે અને રેશમાના ઘરે પહોંચે છે. આ છોકરાનું નામ રાજા હોય છે. તેની ઉંમર 24 થી 25 વર્ષની આસપાસ છે. આ છોકરો એક મજબૂત યુવાન છોકરો હતો. તે આવીને રેશમાને કહે છે કે મારે તમારા ઘરે ભાડે રૂમ જોઈએ છે. હું નજીકની કંપનીમાં કામ કરું છું. પછી રેશમાએ છોકરાને ભાડે રાખે છે. રાજા અગાઉથી તેને ભાડું ચૂકવે છે. હવે આ છોકરો રેશમાના ઘરે સારી રીતે રહેવા લાગ્યો. મિત્રો, એક દિવસ રેશમાને તાત્કાલિક પૈસાની જરૂર હતી. તે અહીં અને ત્યાં ફોન કરે છે, પરંતુ ક્યાંયથી પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહે છે. હવે રેશમા વિચારવા લાગી, આ છોકરા પાસેથી થોડા રૂપિયા એડવાન્સ લઈ લે. મિત્રો, આ છોકરાનો રૂમ પહેલા માળે હોય છે. હવે શું થશે એમ વિચારીને રેશમા તે છોકરાના રૂમની નજીક જાય છે. તે છોકરાના રૂમની નજીક પહોંચે છે તો તેને અચાનક છોકરાના રૂમમાંથી આવતા કેટલાક વિચિત્ર અવાજો સંભળાય છે. તે વિચારવા લાગે છે કે આ વિચિત્ર અવાજ છે શું? જ્યારે રેશમા તે છોકરાના રૂમની બારીમાંથી જુએ છે તો આ છોકરો તેના ફોન પર બ્લુ ફિલ્મ જોઈ રહ્યો હતો અને તેનો રમાડી રહ્યો હતો. હવે જ્યારે રેશમા તેને જુએ છે તો તે સતબત થઈ જાય છે.
રેશમા લગભગ 5 મિનિટ સુધી આ અવસ્થામાં છોકરાને જોતી રહી. પછી જ્યારે તે પોતાની જાતને સહન કરી શકી નહીં ત્યારે તે તરત જ આ છોકરાના રૂમમાં જાય છે. જ્યારે રાજા તેની મકાન માલિકને રૂમની અંદર જુએ છે ત્યારે તે શર્મથી લાલ લાલ થઈ જાય છે. પણ રેશમા આવીને તેની પાસે બેસે છે અને તેને કહે છે કે તમે જે વિડીયો જોઈ રહ્યા હતા આ વિડીયો તમે મારી સાથે પણ જોઈ શકો છો. મને પણ આવા વિડીયો જોવા બહુ ગમે છે. પછી બંને એક જગ્યાએ બેસીને તે વિડીયોની મજા લેવા લાગે છે. તે વિડીયો જોઈને રેશમા ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. જ્યારે તે પોતાની જાતને રોકી શકતી નથી ત્યારે તે એ છોકરા સાથે અશ્લીલ હરકતો કરવા લાગે છે. રાજા સમજે છે કે રેશમા શું ઈચ્છે છે. પછી રાજા પણ તેની છેડતી કરવા લાગે છે. પછી બંને એક પછી એક પોતાના બધા કપડાં ઉતારે છે. હવે રાજા રેશમા સાથે સંબંધ બાંધવા માંડે છે. તે સંબંધ એટલી જોરશોરથી બનાવે છે કે રેશમાની હાલત ખરાબ થઈ જાય છે. રેશમાને પણ બહુ મજા આવતી હતી. આથી તે પણ રાજાને પૂરેપૂરો સાથ આપતી હતી. મિત્રો, હવે જ્યારે પણ રેશમાને તક મળતી ત્યારે તે આ છોકરાના રૂમમાં જતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી. હવે એક દિવસ રેશમા તેની દીકરી સાથે રાત્રે સૂતી હતી. મિત્રો, અચાનક 11 વાગ્યે રેશમા તેના રૂમમાંથી બહાર નીકળીને તે છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે. લગભગ 10 મિનિટ પછી તેની પુત્રી પણ તેની આંખો ખોલે છે. જ્યારે તેને બેડ પર તેની માતાને ન જોઈ ત્યારે તે વિચારવા લાગે છે કે તેની માતા આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે. તેથી તે તેની માતાને બધે શોધવાનું શરૂ કરે છે, પરંતુ તેની માતા ક્યાંય મળી નહીં. હવે તે તેની માતાને શોધવા ટેરેસ પર જવા લાગે છે. જેવી તે આ છોકરાના રૂમની નજીક પહોંચે છે તેને તે છોકરાના રૂમમાંથી કંઈક અજીબ અજીબ અવાજો આવી રહ્યા હતા. હવે તે છોકરાના રૂમની બારીમાંથી જોવા લાગી અને જોયું કે તેની મા તે છોકરા સાથે સંબંધ બનાવી રહી છે. તે છોકરો પણ તેની સાથે ખૂબ મસ્તી કરતો હતો. હવે આ છોકરી ચૂપચાપ તેના ફોન પર આ બંનેનો વિડીયો બનાવે છે અને તેના રૂમમાં આવીને સૂઈ જાય છે. થોડીવાર તેની માતા પણ પાછળથી આવે છે અને તે પણ આવીને તેની પુત્રી પાસે સૂઈ જાય છે. મિત્રો, બીજે દિવસે સવાર પડે ત્યારે રેશમા શાકભાજી વેચવા બજારમાં જવાનું શરૂ કરે છે. ત્યારે તેની દીકરીને કહે છે કે દીકરા, તું પણ મારી સાથે આવ. પણ તેની દીકરી કહે છે કે મારી તબિયત થોડી ખરાબ છે, હું આજે તમારી સાથે નહીં આવી શકું. હવે રેશમા તેના શાકભાજી ઉપાડે છે અને શાકભાજી વેચવા બજારમાં જાય છે. રવિવાર હતો તેથી તે છોકરો પણ તેના રૂમમાં હતો અને તેના ફોન પર કેટલીક મૂવી વગેરે જોઈ રહ્યો હતો. મિત્રો, સવારના 11 વાગ્યા ત્યારે રેશમાની દીકરી તરત જ તે છોકરાના રૂમમાં પ્રવેશે છે અને તેની પાસે જઈને બેસે છે. છોકરો તેને કહે છે, શું વાત છે? તને કંઈ જોઈતું હોય તો મને જણાવ. ત્યારે રેશમાની દીકરી તેને કહે છે કે મારે તને એક વાત પૂછવી છે. છોકરો કહે છે, હા પૂછો. રેશમાની દીકરી તેને પૂછે છે કે કાલે રાત્રે તમે મારી મા સાથે શું કરતા હતા? હવે જ્યારે તે છોકરો આ સાંભળે છે ત્યારે તે તો સતબત થઈ જાય છે. તે તેના હોશ ગુમાવે છે. ત્યારે રેશમાની દીકરી તેના ફોન પર બંનેનો વિડીયો બતાવે છે અને કહે છે કે જ્યારે તમે આ કામ કરતા હતા ત્યારે મેં તમારા બંનેનો વિડીયો બનાવ્યો હતો. હવે રાજા હાથ જોડીને તે છોકરીની સામે ઊભો રહે છે અને કહે છે, મેં આ બધું મારી મરજીથી નથી કર્યું, તારી માતાની ઈચ્છા પણ હતી. હવે આ છોકરી છોકરાને કહે છે કે તું મારી મા સાથે જે કરી શકે છે તે મારી સાથે પણ કરી શકે છે. હવે જ્યારે છોકરો તેની પાસેથી આ સાંભળે છે ત્યારે તે ના પાડી શકતો નથી અને કહે છે કે તો ઠીક છે. પછી થોડા સમય પછી છોકરો આ છોકરી સાથે સંબંધ બાંધવા લાગે છે. છોકરીને પણ ઘણું સારું લાગતું હતું. તે પણ તેને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરતી હતી. લગભગ 1 કલાક સુધી એકબીજા સાથે આ કરી પછી છોકરી તેના રૂમમાં આવે છે. મિત્રો, રેશમાની દીકરીને
જ્યારે પણ તક મળી ત્યારે તે આ છોકરા સાથે તકનો લાભ ઉઠાવતી. હવે આ રીતે 15 દિવસ પસાર થાય છે. એક દિવસ રાત્રે 11 વાગ્યાની આસપાસ રેશમા તેની પુત્રી સાથે સૂતી હતી. અચાનક તેની પુત્રીની આંખ ખુલે છે અને તે તેના રૂમમાંથી બહાર નીકળી જાય છે. તે બહાર આવે છે અને આ છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે. થોડીવાર પછી રેશમા પણ આંખો ખોલે છે. દીકરીને તેની નજીક ન મળતા તે પણ ચિંતિત થઈ જાય છે અને તેને અહીં ત્યાં શોધવા લાગે છે. પછી જેવી તે પેલા છોકરાના રૂમની નજીક પહોંચી તો પેલા છોકરાના રૂમમાંથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. હવે રેશમા જ્યારે બારી ખોલે છે અને જુએ છે ત્યારે તેની આંખો મોટી થઈ જાય છે, કારણ કે તેની પુત્રી આ છોકરા સાથે સંબંધ બનાવતી હતી અને તે બંને એકબીજાને ખૂબ સાથે સપોર્ટ કરતા હતા. હવે રેશમા ગુસ્સે થઈ ગઈ. તે આ છોકરાના રૂમનો દરવાજો ખખડાવા લાગે છે. થોડીવાર પછી અંદરથી દરવાજો ખોલ્યો તો રેશમાની દીકરી અંદરથી બહાર આવે છે. હવે રેશમા એ છોકરાને ગાળો આપવા લાગી. તેને વિવિધ પ્રકારની વાતો કહેવાનું શરૂ કર્યું. ત્યારે તેની પુત્રી તેની માતાને પૂછે છે કે તમે તેને શા માટે ઠપકો આપો છો? તમે પણ તેની સાથે ખોટું કામ તો કરો છો. મેં તમને કશું કહ્યું નથી. પછી તે વિડીયો તેની માતાને બતાવવાનું શરૂ કરે છે અને કહે છે, જોવો તમે આ છોકરા સાથે કરતા હતા ને. હવે જ્યારે રેશમાએ તે વિડીયો જોયો તો તે દંગ રહી ગઈ. તે તેના હોશ ગુમાવે છે. તે કંઈ બોલતી નથી અને ચૂપચાપ ઊભી રહે છે અને કહે છે કે ઠીક છે, મેં પણ કર્યું છે, તે પણ કર્યું છે. હવે તો આ છોકરા સાથે આમ જ કામ કરતા રહીશ. હવે તેની પુત્રી પણ સંમત થાય છે અને તે કહે છે કે ઠીક છે. હવે આ છોકરો પણ સંમત થાય છે, કારણ કે તેને મજા આવતી હતી. હવે ક્યારેક માં સાથે, ક્યારેક દીકરી સાથે, તો ક્યારેક માં સાથે. મિત્રો, જ્યારે 3 મહિના પસાર થાય છે ત્યારે આ છોકરો ખૂબ જ નબળો પડી જાય છે, સુકાઈને કાંટો બની જાય છે, તેની તબિયત બગડી જાય છે. હવે જ્યારે રેશમા એ છોકરાને આ સ્થિતિમાં જોવે છે ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરે છે. દાખલ થયા બાદ ડૉક્ટર્સ તેનું ચેકઅપ કર્યું અને તેની સારવાર શરૂ કરી. પછી ડૉક્ટર છોકરાને પૂછે છે, કેમ અચાનક 3 મહિનામાં તું સુકાઈને કાંટો બની ગયો? તો તે છોકરાએ ડૉક્ટરને કંઈ કહેતો નથી, પરંતુ જ્યારે ડૉક્ટર તેની પાવરનો ઉપયોગ કરે છે ત્યારે છોકરો ભાંગી પડે છે અને ડૉક્ટરને આખી વાત કહે છે કે આ માં દીકરી બંને મારી સાથે લગભગ 3-4 મહિનાથી સંબંધ બનાવે છે. આ લોકોએ મારી તો હાલત ખરાબ કરી દીધી છે. હું જવાનો પ્રયત્ન કરતો, પણ તેની પાસે મારો વિડીયો છે. કહે છે કે જો તમે અહીંથી જવાનો પ્રયાસ કર્યો તો અમે તારો વિડીયો વાયરલ કરશું, તને જેલમાં મોકલીશું. તેથી જ હું ડરી જતો અને તેઓએ જે કહે તે સ્વીકારી લેતો. હવે ડૉક્ટર સાહેબ આ સાંભળે છે ત્યારે તેઓ ચોંકી જાય છે અને પરેશાન થઈ જાય છે અને તરત જ પોલીસને બોલાવવામાં આવે છે. હવે પોલીસ અહીં આવે છે અને આ છોકરાનું નિવેદન લેવાનું શરૂ કરે છે. હવે છોકરો પોલીસને કહે છે કે તમે તેમની ધરપકડ કરી છે, પરંતુ હું નથી ઈચ્છતો કે તમે તેમને સજા કરો. મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું હમણાં જ અહીંથી ચાલ્યો જઈશ. હું ઈચ્છું છું કે તમે તેને છોડી દો. હવે પોલીસ રેશમાને કહે છે કે જાઓ અને આ છોકરાને પણ જવા દો. પછી રેશમા પોલીસને કહે છે કે સાહેબ, હું તેને આ રીતે કેવી રીતે જવા દઉં? આ છોકરાનું બાળક મારી દીકરીના ગર્ભમાં ઉછરી રહ્યું છે. તે 3 મહિનાની ગર્ભવતી છે. હવે હું તેને કોની સાથે લગ્ન કરીશ? હું તેને ક્યાં લઈ જઈશ? હું ઈચ્છું છું કે આ છોકરો મારી દીકરી સાથે લગ્ન કરે. હવે હું પણ એમના જીવનમાંથી દૂર ચાલી જઈશ. મારી જમીન મિલકત છે તે આ બધું આ છોકરાના નામે થઈ જશે. પોલીસ સમજે છે અને કહે છે કે ઠીક છે. પછી આ છોકરાએ રેશમાની દીકરી સાથે લગ્ન કર્યા. હવે બંને પોતપોતાનું જીવન જીવવા લાગે છે. મિત્રો, આ વાર્તા બનાવવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી,
પરંતુ તમને જાગૃત અને સજાગ કરવાનો છે. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. થેન્ક યુ.